જે ફોર જ્યુસ. આમાં ક્યાં છે? જે ફોર જ્યુસ. જે આવી રહ્યો. જે ફોર જ્યુસ આવી રહ્યો. જોઈન્ટ કરો, મેચિંગ કરો. પછી કે ફોર કીવી. ક્યાં છે? આવી રહ્યો. કે ફોર કીવી આવી રહ્યો. હવે એલ ફોર લાયન. હવે જોઈન્ટ કરવાનું ક્યાં રહી ગયું? અહીંયા એક ટપકું રહી ગયું. એ છે એલ ફોર લાયન. બરાબર છે. A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for grapes, H for hand, I for ice cream, J for juice, K for kiwi, L for lion. હવે આગળ આપણે જોડકા જોડીશું. આવી રહ્યું. એલ પછી શું આવે? એમ ફોર મંકી. એમ ફોર મંકી. આમાં ક્યાં છે? આ નથી, આ નથી, આ નથી, આ નથી. આવી રહ્યો. M for monkey. N for nose. આમાં નથી, આમાં નથી, આમાં નથી, આમાં નથી. આવી રહ્યો. N for nose. O for orange. આમાં આવી રહ્યો. પહેલો જ છે. ઓ તો જલ્દી મળી ગયો આપણને. P for parrot. ક્યાં છે? આવી રહ્યો. આ પણ જલ્દી મળી ગયો. મજા આવે છે ને બાળકો? Q for queen. ક્વીન એટલે રાણી. Q for queen. R for red color. રેડ એટલે લાલ. આવી રહ્યો. R. લાલ કલર કોને ગમે છે? મને તો બહુ ગમે છે. તમને બધાને ગમે છે લાલ કલર? ચલો S for sun. ક્યાં છે? આ નથી, આ નથી, આ નથી, આ નથી, આ પણ નથી, આ પણ નથી. આવી રહ્યો. S for sun. પછી T for tiger. આમાં છે? ના, આમાં પણ નથી, આ પણ નથી, આ પણ નથી, આ પણ નથી. આવી રહ્યો. T for tiger. T for tiger. U for umbrella. U for umbrella. આવી રહ્યો. V for van. આ નથી, આ નથી, આ નથી. આવી રહ્યું. W for watch. વોચ એટલે ઘડિયાળ. આ તો વાય છે, આ એક્સ છે. આવી રહ્યો W.
W for watch. હવે શું આવ્યું? X for fox. Fox એટલે શિયાળ. Y for yellow color. એક જ બાકી રહ્યું, એ અહીંયા જોઈન્ટ કરવાનું. Y for yellow. હવે Z for zebra. એ તો સામે જ હતું, એકદમ સહેલું હતું. M for monkey. N for nose. O for orange. P for parrot. Q for queen. R for red. S for sun. T for tiger. U for umbrella. V for van. W for watch. X for fox. Y for yellow. Z for zebra. આપણે આડી લાઈન ઊભી લાઈન પણ શીખી લીધું, પછી ABCD પણ શીખી લીધું, આપણું રિવિઝન પણ થઈ ગયું અને જોડકા જોડતા પણ શીખી ગયા. અને થોડુંક આપણે અંગ્રેજી એકડા પણ લખ્યા હતા આવી રીતે, યાદ છે ને? પહેલાં ટપકા જોડીને આપણે શીખ્યા હતા, પછી ટપકા જોડીને આવડી જાય પછી ડાયરેક્ટ લખવાનું. ત્રાસી લાઈન, ઊભી લાઈન, આડી લાઈન, એવી રીતે ડાયરેક્ટ લખ્યું હતું. હવે આ બધું ફરીથી આપણે યાદ રાખવા માટે અહીંયા પણ જોડકા આપણે જોડી લઈએ છીએ. બરાબર છે બાળકો? ચલો 1માં તો મેં કરી દીધું છે, હવે 2 તમારે શોધવાનો છે. ચલો 2 આવી રહ્યો, હવે બીજો 2 શોધવાનો છે. તમને ક્યાં દેખાય છે? આ છે? ના ભાઈ ના. આ 2 છે? ના ભાઈ ના. આ 2 છે? ના ભાઈ ના. આ તો 3 છે. 2 આવી રહ્યો. 2 2. પછી 3નો વારો. આ 6 છે, 5 છે, 4 છે, 3 આવી રહ્યો. બરાબર છે? 3 3 4 શોધવાનો. ચાલો મને બતાવો ક્યાં છે 4? આ છે? નથી. વેરી ગુડ. આ છે? આ પણ નથી. વેરી ગુડ. તો 4 ક્યાં ગયો? આવી રહ્યો. બરાબર. બધા ડાયા થઈ ગયા, આવડી ગયું બાળકોને. વાહ ભાઈ વાહ. પછી 5નો વારો. 5 આ છે? 5 ના. હા આ છે 5. બરાબર. 5ને 5 સાથે જોડવાનો. પછી 6નો વારો. એક જ બાકી રહ્યું એટલે 6 આવી રહ્યો. બરાબર છે? ચાલો હવે આ બાજુ 7. આમાં 7 આ છે? ના. આ છે? ના ભાઈ ના. આ 7 છે? ના ભાઈ ના. આવી રહ્યો. બરાબર. ચલો 7 જોડે જોઈન્ટ કરવાનું. બરાબર છે? ચલો હવે 8નો વારો. 8 ક્યાં છે બાળકો? મને શોધીને બતાવો. ચાલો. આ છે? હા આ નથી. આ પણ નથી. શાબાશ. આ? હા બરાબર. આ 8 છે. બરાબર. વેરી ગુડ. પછી આ 9. આ 9 છે? નથી. વેરી ગુડ. નથી આ 9. આવી રહ્યો. યસ. શાબાશ. બધા બહુ ડાયા થઈ ગયા છે બાળકો. ચલો
હવે એક જ રહ્યું 10. 10 આવી રહ્યો. બરાબર છે. વેરી ગુડ. બધાએ સરસ રીતે મને મદદ કરી જોડકા જોડવામાં. 1 2 3 4 5 6 7 8 9 10. વેરી ગુડ. બાય બાય બાળકો. હવે આપણે નવું શીખીશું. મજા આવે તો લાઈક કરજો.